કહેવાનો જો સદગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોશ્વાસ સિવાય બીજું કાંઈ ન ચાલે એવી જીનની આજ્ઞા છે. જીનની આજ્ઞા છે એટલે હવે આ વસ્તુ બહુ સિરિયસ નોટ પર આપણે લેવાની છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે. જીનેશ્વર ભગવાન એટલે બધા આટલા કાળની એટલી 24 મેં થયેલા બધા જીનેશ્વર ભગવાનની એક જ આજ્ઞા છે. એક જ આજ્ઞા છે. શું? જ્ઞાનીને ઓળખો, જ્ઞાનીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીને ઓળખો, એના શરીરથી નહીં. આ પ્રવીણભાઈ છે કે આ શ્રીમદ રાજચંદ્ર છે કે આ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ છે કે આ દાદા ભગવાન છે, એમ ઓળખવાના છે. અખો, પ્રીતમ, રમણ મહર્ષિ, મીરાબાઈ, સંત કબીર, નરસિંહ મહેતા, બોજા ભગત, જલારામ બાપા, આ બધા નામધારી દેહધારી પણ બધાનો આત્મા શું હતો? જ્ઞાની હતો. એ દરેક આત્માએ પોકારીને એમ કીધું છે કે અમારા અંદર બેઠેલા અંદરમાં બેઠેલા જ્ઞાનીને ઓળખો અને એની ઈ જ્ઞાની તમારી અંદર સ્થાપિત કરો. સ્થાપિત કરશો એટલે અમુક સમયમાં તમારી અંદર બેઠેલો જ્ઞાની એ જાગૃત થશે. એને ઓળખો. આપણે જેને પિક્ચરમાં જોતા આત્માની અવાજ, પણ એ આત્માની અવાજ જ્ઞાની શુદ્ધાત્માની અવાજ. આપણા અંદરમાં એક ગુરુ બેઠો છે, એને ઓળખો. એને ઓળખીને એની અને પછી આ જ્ઞાનીની આજ્ઞા આરાધો. એટલે એ શુદ્ધાત્મા જ્ઞાનીના દેહની અંદર બેઠેલા શુદ્ધાત્માને ઓળખવાનું છે. અને એની મુખ્ય આજ્ઞા એ જ છે કે જ્ઞાનીની એક આજ્ઞા આરાધતા અનેકવિધ કલ્યાણ છે. ઉપર કહી દીધું જ્ઞાનીને જેમ જેમ આ રાગ દ્વેષનો નાશ વિશેષ કરી થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જીનેશ્વર દેવની છે. ડગલે ને પગલે કપડાં પહેરવાના હોય, ખાવાનું હોય, બહાર ફરવા જવાનું હોય કે ઘરમાં કામ કરવાનું હોય કે મહેમાન સાથે રહેવાનું હોય કે જૂના મિત્રો મળે એની સાથે રહેવાનું હોય, કાંઈ પણ કોઈ પણ પ્રસંગ હોય, ઘર સાફ સફાઈ કરવાનું હોય કે આરામનો દિવસ હોય, જે બી હોય, લોકડાઉન હોય કે અનલોક હોય, બધી જગ્યાએથી રાગ દ્વેષ ઘટાડતા મગજમાં પાછું એ રાખવાનું કે મારે કેવા થવું છે? અરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન જેવા. અત્યારે મારાથી રાગ દ્વેષ થાય છે તો એની ક્ષમાપના કરીને પણ શુદ્ધ થવાનું લક્ષ્ય મગજમાં એકદમ ઠસાવીને રાખવાનું. તો હું શું કામ જીવું છું? શુદ્ધતાને અર્થે. રાગ દ્વેષ ઘટાડીને મારે શું પ્રાપ્ત કરવું છે? આપણો આત્મા શુદ્ધ થાય એ જ મને જોઈએ છે. તો હવે મારે બીજું શું? શ્વાસોશ્વાસ છે ચાલ્યા કરશે, દેહ છે ત્યાં સુધી એની મેળે ચાલશે. ભગવાનને જીવડાવવું હોય તો જીવાડે, દેહ પરિવર્તન કરાવો પરિવર્તન જ્યાં એને ઠીક લાગે ત્યાં મને મોકલે. હવે એ શ્વાસોશ્વાસે હું તમને જ આપી દઉં છું પ્રભુ. મન, વચન, કાયા, આત્મા, મારા નામની સર્વ માયા અને આત્માના બધા આત્મા તમને અર્પણ એટલે બધા પ્રદેશો એ તમને અર્પણ. આત્માનું બધું કહેવાતું બધું તમને અર્પણ. દેહ તમને અર્પણ. તો દેહના શ્વાસોશ્વાસ, પ્રાણ, અંતઃકરણ, બાહ્યકરણ બધું તમને અર્પણ. બસ થઈ ગયું. હવે આપણું કાંઈ નહીં. જેમ રાખવું એમ રાખવું. કેટલીક વસ્તુ અમુક ધાયરી છે મનમાં એ નથી થઈ રહી અત્યારે, તો ભગવાનની ઈચ્છા એમ છે માનીને સુખેથી જીવન દિવસો પસાર કરીએ છીએ. એ મારી ઈચ્છા બધી પૂરી કરે એ ભગવાન હોય? સમય સંજોગ અને મારી યોગ્યતા અનુસાર જ મને બધું મળે ને. અને મને અમુક વસ્તુ ન જ દેવી હોય એમાં એને ખબર હોય અને આ બરાબર છે અત્યારે થોડીક આમાં પીટાશે પ્રેક્ટિસ થશે અને આત્માને જરા પીટીને સરખો કરવાનો, ટૂપીને ઘાટ ઘડવાનો છે, થશે એની ઈચ્છા. જેમ એક વરસાદથી, આ હંમેશા યાદ રાખજો, જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઉગી નીકળે છે તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતા ઘણા ગુણો પ્રગટે છે. યથાશક્તિ સદવ્રત અને સદાચાર સેવવા તેમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. જે શાસ્ત્રમાં આપણને સદવ્રત એટલે બાહ્ય વ્રત, બાહ્ય તપ અને અભ્યંતર તપ 12 પ્રકારના છે ને, 6 બાહ્ય 6 અભ્યંતર. એ ઉપરાંત પણ ધર્મનું જે પ્રાયશ્ચિત છે, પ્રતિક્રમણ છે, સામાયિક છે,
જે બી યથાશક્તિ જેનાથી જે થતું હોય એ કરતા જ રહેવું. એક પણ દિવસ તપ વગરનો 1 કલાક પણ ન જવું જોઈએ. બાહ્ય અભ્યંતર. અને અત્યાર સુધીની આપણે વાત કરી કે હું આત્મા છું એ મારે જોવાનું છે. બધામાં આત્મા જો એ અભ્યંતર તપમાં આવી ગયું. એ કરતા કરતા દેહની નબળાઈ હોય, મનની નબળાઈ હોય, એના તપ જેટલા થાય એ કરવાની ભગવાનની આજ્ઞા છે. ઘણા શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞા જે ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય છે. આનો દાખલો તમારી સામે જ બેઠો છે. મેં અત્યાર સુધી ઘણા શાસ્ત્રો નથી વાંચ્યા, મને કઈ ટાઈમ બી નથી, ઘરના સંજોગો તમારા બધાની સામે છે. તો મારી પાસે દિવસનો 1 કલાકનો અભ્યાસ કરવાનો જો મને ટાઈમ મળે ને તો મારે તો ભયો થઈ જાય. ખાલી જ્ઞાનીની એક જ આજ્ઞા, અને એ બી મેં નથી પાડી, મને નથી લાગતું મેં પાડી હોય. જેણે આજ્ઞા દીધી એને પડાવી મારી પાસે, ધરા તારી પાસે ઓપ્શન જ નથી, તારા પાડવું જ પડશે તારા. અને મેં નથી કઈ કર્યું, એને શક્તિ આપી, એને સમજણ આપી, અને બધું જે થતું ગયું. એટલે જ્ઞાની છે ને, રાજા હોય ને રાજા, એની દ્રષ્ટિ છે ને, એની દ્રષ્ટિમાં કોઈ ભિખારી બી એને જો ગમી ગયો તો ઓલો ન્યાલ થઈ જાય ને. જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ જીવ વસી ગયો એ જીવ ન્યાલ થઈ જાય. એટલે આમ તો જ્ઞાનીને કોઈ પ્રત્યે પક્ષપાત નથી, પણ જે જીવ માન અહંકારને સ્વચ્છંદ છોડી શકતો હોય, સાવ સરળ અને સંસારની દ્રષ્ટિ નિર્બળ, એવો જીવ જ્ઞાનીને બહુ ગમે. એને જ્ઞાની ઈચ્છે ને એવો ઘાટ ગળી શકે, એના ઉપર કામ જલ્દી થઈ જાય. જ્ઞાની બસ એવા થઈ જઈએ ને તો આપણે ન્યાલ થઈ જાય. એને જે આપણી પાસે કરાવડાવવું હોય ને કરાવડાવીએ છીએ. આટલું જ છે આ સિક્રેટ. એમ આમાં ઘણું બધું આવી ગયું. મને નથી ખબર એને મને એક જ આજ્ઞા આપેલી કે તું જે લોકોની વચ્ચે રહે છે એ લોકો જે માંગે એ દઈ દે, બસ બીજું કઈ નથી કરવાનું. આમાં અભ્યંતર ને બાહ્ય બધા જ તપ આવી ગયા, બારે તપ આવી ગયા છે. મને વર્ષો પછી હવે ખબર પડે છે. વાક્ય તો એક જ હતું, કર્મોથી ભાગવાનું નથી, ભોગવીને છૂટવાનું છે. અને ભોગવવાની રીત પણ કહી દીધી કે જે વ્યક્તિ જે માંગે એને એ બધું દઈ દે. પણ આજે 20 વર્ષથી દેહ રાખું છું, ધી એન્ડ જ હા, ક્યારે ખબર પડે છે કે આમાં કેટલું તપ સમાયેલું હતું. એવું છે. હવે આ આજ્ઞા ન મળી હોય તો આપણે કેટલી જગ્યાએ સામા સિંગડા ભરાવ્યા, કેટલા કષાય કર્યા. અને એક આજ્ઞા આરાધતા ધીરે ધીરે ખબર પડી કાં તો અહંભાવનો ચૂરો થઈ રહ્યો છે. પછી સમજાણું આ શું આજ્ઞા છે મારા જ્ઞાનીની, ન તો મને જંગલમાં મોકલાવી, ન તો મને તપ કરવા ક્યાંય બહાર સંસાર છોડાવડાવ્યો, કાંઈ ઘરમાં બેઠે બેઠે આને તો કેટલું મોટું તપ છે. આખી પ્રકૃતિને ફેરવી નાખે છે. એક આજ્ઞા એવી આપે કે આપણી આખી જે જૂની પ્રકૃતિ છે ને એને આખી બદલાવી નાખે. એ પ્રકૃતિ કઈ બદલાવી સહેલી નથી. આપણા હાથની તો વાત જ નથી. એટલે તો ઓલી કહેવત પડી ગઈ હતી ને, પ્રાણ અને પ્રકૃતિ લાકડામાં જાય. કેટલી અઘરી હશે પ્રકૃતિ ફેરવવી. પણ એને એક જ માણસ ફેરવી, માણસ ના કહેવાય, એક જ જ્ઞાની જ ફેરવી શકે, ભગવાન તુલ્ય જ્ઞાની પુરુષ. બસ એને બધી એની પાસે હજારો કળા છે. ગમે એવો માણસ હોય, ગમે તેવી પ્રકૃતિ વાળો જાય એની પાસે, એ જો અંદરથી દિલથી છૂટવા માંગે અને દિલથી પોકારે કે મદદ કરો, છૂટવું છે, તો જ્ઞાની એના ઉપર બધા કામ કરે. એને વર્ષો પછી ખબર પડે કે આણે કરી લીધું, અને આપણે હવે રિયલાઈઝ થયું. હવે ઘણાને એમ થશે કે અમને તો જ્ઞાની પ્રત્યક્ષ મળ્યા નથી ને અમને 1 to 1 આજ્ઞા આપી નથી. એવું કઈ વિચાર આવે છે? બધાને આપી છે. બધાને આપી છે. જેટલા લોકો રૂબરૂમાં એકવાર બી મળ્યા હશે ને, એક વાક્ય એ બોલ્યા હશે ને, જે બી વાક્ય, એ આજ્ઞા જ હતી. ખાલી એકવાર મળે અને એક વાક્ય બી બોલે એની માટે આજ્ઞા હતી. અને એ ઉપરાંત અમને લોકોને કેતા હોય જે વાત એ અમે તમને કેતા હોઈએ, તો ઇનડાયરેક્ટલી કેટલી આજ્ઞાઓ મળેલી છે.
આમ તો આખું સત્સંગ આ બધું આજ્ઞા જ છે. મોક્ષાર્થે પરમ કૃપાળુ દેવની આજ્ઞા ઉપાસવા યોગ્ય. ઉપદેશામૃતમાંથી આજ્ઞા એટલે શું? તો કે સત્પુરુષ પર એવી શ્રદ્ધા તે કહે છે તે સાચું છે, તેના ઉપર પ્રેમ થાય, એના વચનનું શ્રવણ થાય, તે સાંભળીને સાચું માને, તે પ્રમાણે વર્તવાના ભાવ થાય, એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા છે. આજ્ઞાનો આખો પ્રોસેસ કીધો. સૌથી પહેલા અચ્છા આ બધું આપણી સાથે બને અને આપણને એમ લાગે કે હા બસ બરાબર છે, મને તો એવું લાગે છે હું તો આમ કરું જ છું. ના, આની પાછળ ઘણું સત પુણ્ય જોઈએ તો જ આ પ્રોસેસ થાય. આજે આટલા કરોડોની હવે તમે જોઈ લેજો કેવી રીતના છે. આટલા કરોડોની વસ્તીમાં કેટલાને જ્ઞાની પુરુષ મળ્યા? કેટલાની એવી ઈચ્છા છે કે મને કોઈ જ્ઞાની મળે ને હું એની આજ્ઞા પ્રમાણે જીવું? નથી ને, મેજોરિટી ને નથી. ઇટ મીન્સ કે એ લોકોનું એવું સત પુણ્ય ઉપાર્જન ઉદયમાં નથી. જ્ઞાની એટલે શું? તો એ શબ્દને કોઈ મહત્વ ક્યાં દે છે? હા, એ ખબર નથી હોતી, મહત્વ નથી હોતું, ખબર નથી હોતી. આપણા બી પુણ્ય ઉદયમાં આવ્યા તો જ આપણે આ બધું સમજાય છે ને. આપણા પુણ્ય ઉદયમાં નહોતા ત્યાં સુધી આપણને આ કાંઈ કોઈ હશે એ બધું એના ઠેકાણે, હું મારે ઠેકાણે. આપણે તો આપણા સંસારમાં કેટલા રચી અને મચી પડેલા હતા. બસ તો આ બધાની પાછળ આપણા જબરજસ્ત એ પુણ્ય આપણા ન કહેવાય, જ્ઞાનીએ જ બંધાવ્યા હોય પાસ્ટ આપણી લાઈફમાં. તો પહેલો તો સત્પુરુષ ઉપર એવી શ્રદ્ધા કે તે કહે છે એ સાચું છે. એ આવવા માટે શ્રદ્ધા પરમ દુર્લભ, એટલે કેટલા પુણ્ય જોઈએ. હવે એની વાત માનવાની શ્રદ્ધા, એ ઉપર પ્રેમ થાય, વાત માનતા જઈએ ફળ મળતું જાય. જેમ જેમ વાત વધારે માનીએ એમ એમ ફળ મળે. ફળમાં આપણને ખબર પડે કે હું છૂટતો જાઉં છું. મારી અભ્યંતર સુખ શાંતિ વધતી જાય છે. મને અંતરનો મોક્ષ વર્તાતો જાય છે. તો એમ જ થાય ને કે હવે તો આજ કરવા જેવું છે. એટલે શ્રદ્ધા વધી ગઈ. શ્રદ્ધા વધી એના વચનનું પાછું વધારે શ્રવણ થાય. હવે આજ કરવું છે એટલે હવે એના વચનોમાં જ જીવન જીવવું. પછી આપણો મક્કમ એકદમ નિશ્ચય થઈ જાય કે હવે મારે જ્ઞાની ના વચનોમાં જ જીવન વિતાવવું છે બાકી રહેલું. પછી એ શ્રવણ કરીએ, વારંવાર સાંભળીએ અને સાચું માને. પછી તો એમ જ થાય અત્યાર સુધી ભ્રાંતિમાં એક ઇલ્યુઝન કહીએ ને, ભ્રાંતિ એટલે ખોટી વસ્તુમાં જીવન ગયું. આ બધું સાચું શું છે? કાંઈ નથી. સાચું તો ફક્ત જ્ઞાનીની દ્રષ્ટિ જ છે. બધા કાલ કહેતા હતા મજા આવે મજા આવે છે અને હું બી હા સારું થયું, બહુ સારું થયું, બહુ મજા આવી એમ કહું. પણ અંદરમાં એમ કે આમાં શું મજા આવી? બધા ખાલી મળ્યા, વાતો કરી, એકબીજાના મોઢા જોયા, ખાધું પીધું. કેટલા કલાક ખાવા પીવામાં કાઢ્યા. ખાધું પીધું, ખાધા ઉપર બી પછી ઓલો બધો ચર્ચા થાય કે આ સારું હતું, આ સારું નતું, આમાં સેજ આ નાખીએ, ઓલું કરીએ, આ મને ભાવે, આ મને ન ભાવે. એને બધા મજાકીએ. ગેટ ટુગેધર હોય ને, ચીકણા કર્મ સાથે મળીને બાંધવા. ગેટ ટુગેધર. આ બધો સંસારી એક વ્યવહાર છે. પણ આમાં જાગેલો આત્મા જે હોય એ અંદર અંદર એમ વિચારતો હોય કે આમાં આનંદ લેવા જેવું કાંઈ નથી. સાચો આનંદ તો જો અત્યારે આપણે જ્ઞાનીના વચનોને જેટલા ઊંડાણથી વિશેષ સમજશું, સમજીને પછી આત્મામાં પરિણામ પામશે, પછી એનું જે ફળ આવશે, એ જે સુખ શાંતિ આપણને અંદરમાં વર્તાશે ને, મુક્તતા, એ જ ખરી મજા છે. આ અત્યારે રિયલ ગેટ ટુગેધર છે. આત્મિક ગેટ ટુગેધર છે. અને આમાં આપણને સાચે વર્તાય છે એટલે આપણા અંદરમાં તરત એવું બી હોય છે ને કે એક પણ સત્સંગ મિસ નથી કરવો. સંસારના 10 કામ પડતા મૂકીને પેલો આપણે સત્સંગનો ટાઈમ સાચવી લઈએ, એવું થાય છે. અને બીજું, જેવો ફ્રી ટાઈમ મળે એટલે એમ થાય પુસ્તક ખોલીને વાંચું, કૃપાળુદેવ શું કહેવા માંગે છે, લાવ કૃપાળુદેવને સમજું તો ખરું. અરે કેટલો અમૂલ્ય ખજાનો આપણી પાસે જ્ઞાનીના વચનોનો પડ્યો છે. અને આટલા કર્મ પડ્યા છે. બધાને ના હોય, તમે લોકો ભાગ્યશાળી છો, પણ અમે આ સંસાર એટલે આ જ વચનોનો સહારો લઈ લઈને ઓલો કર્મનો પસારો પૂરો કરીએ છીએ અત્યારે માંડેલો છે.
તો એ જ સાચું માને. અત્યારે અમારે ભલે કર્મનો પસારો હોય પણ આપણો અંતરાત્મા શું કહે છે, આપણને ખબર છે કે આ પૂરું કરી લઉં, સાચું તો આ જ છે. મારે મેક્સિમમ હવે મારું પૂરું કેન્દ્રિત ધ્યાન આમાં જ કરવું છે. ભલે હું ક્યાંય બી જાઉં, ક્યાંય બી ફરું, મારી વૃત્તિ તો એ પરમ તત્વમાં જ જોડાયેલી છે. આ કરું એ શું કામ છું? એ પરમ તત્વને પામવા. કામ જલ્દી જલ્દી બધા પતે, બધાના પેમેન્ટ ચૂકવાઈ જાય. મારે શું કરવું છે? મારે મારા જીનેશ્વર ભગવાનની આજ્ઞા 100% જે પાડી શકાય ને એવું અરિહંત પદ પ્રાપ્ત કરવું છે. એવું સિદ્ધ પદ મને પ્રાપ્ત કરવું છે. એ આચાર્ય બનીએ કે ના બને, સાધુ તો પાક્કા બનીએ ને અત્યારે. નમો લોવે સૌવ સાહુણમ. સાધુ એટલે જે આત્માને સાધે તે સાધુ. જે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપને સાધે તે સાધુ. અને સાધવા માટે શ્રદ્ધા પહેલી જોશે જ્ઞાની ઉપર. સચ્ચિત અને આનંદ શુદ્ધ, એ શુદ્ધ થઈ જવું જોઈએ. સત તો આપણે હવે ભગવાનની કૃપાએ કૃપાળુ દેવ સમજાયું કે તું સત તત્વ છો, આત્મ તત્વ છો, ત્રણે કાળ ટકવા વાળો છો, સત છો, ચિત્ત છો. ચિત્ત એટલે ચૈતન્યપણું, ઘન, ચૈતન્ય ઘન છો. ચૈતન્ય ઘન એટલે શું? તો કે જેનામાં જ્ઞાન ગુણ છે, જે બધું જોઈ જાણી શકે છે, અનુભવી શકે છે, એ ચૈતન્ય ઘન છે. ચિત્ત એટલે ચૈતન્યતા છે. મારા તમારામાં ચૈતન્યપણું છે ને? ચૈતન્ય એ મારી ચૈતન્ય વૃત્તિ શુદ્ધમય સતમાં હોવી જોઈએ. મારી ચિત્ત વૃત્તિ સતમાં રમતી હોવી જોઈએ, અસતમાં નહીં. અને જો મારો આ ચૈતન્યપણું એના શુદ્ધ આત્મિક ગુણોમાં હશે તો મને આનંદ તો મળવાનો જ છે ને. શુદ્ધ સત ચિત આનંદ. ચૈતન્યપણું જ્ઞાનીના વચનોમાંથી એનો જે રસ કાઢીને એમાં રમશે ને ચૈતન્યતામાં, મારે જ મારી શાંતિનો ઉપભોગ કરવાનો છે. મારે જ મારા આનંદને મેળવવાનું છે, મારા સુખને સંતોષને મેળવવાનું છે. જો આપણે લાખ કામ સંસારના કરીએ પણ આપણા અંતર્મનમાં એક ભાવ હંમેશા રહેવો જોઈએ કે મારે શું જોઈએ છે? મારે ભગવાને પ્રાપ્ત કરેલી પવિત્રતા જોઈએ છે. મારે આત્માને શુદ્ધ કરવાનો છે, એ મને જોઈએ છે. આ અંદરમાં બરાબર ઠસાઈ જવું જોઈએ. કોઈ માણસ કોઈના ઘરમાં સમજો કે પેઇન્ટિંગ ના કામથી ને એમાં આવ્યો હોય કે બીજા ત્રીજા કામથી, અને એના ઘરમાં એને કોઈ બહુ કિંમતી હીરાનો દાગીનો જોઈ લીધો હોય અને પછી અઠવાડિયું રહેવાનું જ હોય ઘરમાં કામ કરવા, પણ એને એમ જ થાય ઓલું દાગીનો, હા આપણે જોઈએ એમ આપણા સંસારમાં પ્રવેશેલા જ છીએ. પણ આપણા અંદરમાં હું સંસારમાં છું પણ મને શું જોઈએ છે? ભગવાન મહાવીરે પ્રાપ્ત કરેલી શુદ્ધતા જોઈએ છે. ભગવાન પાર્શ્વનાથે પ્રાપ્ત કરેલું શુદ્ધાત્મા તત્વ મને જોઈએ છે. એ અંતર્મનમાં ચાલ્યા જ કરવું જોઈએ. હું ભક્તિ શું કામ કરું છું? શુદ્ધ થવા. વાંચન શું કામ કરું છું? શુદ્ધ થવા. જ્ઞાનીની આજ્ઞા શું કામ પાળું છું? શુદ્ધ થવા. પત્નીનો રોલ શું કામ નિભાવું છું? રોલ નિભાવું છું, પત્ની નથી. હું કોઈની પત્ની ના હોઈ શકું. ઈ આત્મા છે, હું આત્મા છું. એ કોઈનો પતિ ના હોઈ શકે, રોલ નિભાવે છે. એને નથી ખબર એ રોલમાં છે. આ બધું કર્મને કારણે છે. પણ આ બધાની અંદર મારા અંતરની અંદરમાં ઇન્ટરેસ્ટ એ જ હોવો જોઈએ કે હું શુદ્ધ ક્યારે થાઉં. મને ભગવાનની શુદ્ધતા જ ગમે છે બસ. એ શુદ્ધતાની કમ્પેરમાં આખા બ્રહ્માંડમાં કોઈ પદાર્થ આવી શકે એવો નથી. પવિત્રતા જેને આપણે કહીએ છીએ ને, એ આ તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યા નહીં. રાગ દ્વેષ વગરનો, વિષય કશાય વગરનો, અહંકાર સ્વચ્છંદ વગરનો, એક પણ કર્મ રજ વગરનો શુદ્ધ નિર્મળ પવિત્ર આત્મા, એ જ મારું ખરું સ્વરૂપ છે. અને ભગવાનની આજ્ઞા પાળતા 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 પ્રગટ કરવાનું છે. એ જ પ્રગટાવાનું છે.
એ જ સાચું છે, એ જ જીવન છે. એ સિવાયનું બધું કર્મનું વમળ છે, કર્મોનું વિરેચન છે, એમાં આપણે જીવીએ છીએ. પછી એ પ્રસંગ મને ગમે એટલો ગમતો હોય, મારા આત્માની અંદર ખબર પડવી જોઈએ મને અંદર કે આ પ્રસંગ પ્રપંચી છે. તું આમાં ના ભળીશ, તું આમાં ના ભળીશ. તું તારી શુદ્ધતા ઉપર જ લક્ષ્ય રાખ. શુદ્ધતા અચીવ કરવા તે અનંત ભવો અત્યાર સુધી લગાડી દીધા, વેડફી દીધા છે. શુદ્ધતાનું લક્ષ્ય ન કર્યું. બસ હવે મને શુદ્ધતા પ્રાપ્ત થાવ, ભગવાન પાસે રાત દિવસ એ માંગવાનું છે. જ્ઞાનીની આજ્ઞાથી તો 5-10 મિનિટ પણ આત્માને માટે ગળાય તો દીવો થાશે. આજ શુદ્ધ તત્વ ઉપર ફોકસ થશે તો આત્માનો દીવો થશે શુદ્ધતા માટે. સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ્ય રાખવું. 20 દોહા છે ક્ષમાપના આટલું પણ 20 દોહા અને ક્ષમાપના આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સંકિત પમાડશે. કારણ કે આજ્ઞા છે તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતા અનુસાર જે આજ્ઞા મળી હોય તે આરાધવા મંડી પડવું, પછી એનું ફળ થશે જ. તો નિયમ છે, નિયમ છે. ચામાં ગળાશ નાખીએ તો ચા ગળડી લાગવાની જ છે. એવી રીતે પ્રમાદ છોડીને અત્યારથી અહીંયાથી સાંભળ્યું ત્યારથી ભાવ કરી દેવાનો કે મારે જ્ઞાનીની બધી આજ્ઞા જે બી છે, રાગ દ્વેષ ઘટાડવાની, શુદ્ધ આત્મા પ્રગટાવવાની, બધી આજ્ઞા મારે પાળવી જ છે, પાળવી જ છે. જે સંજોગો હોય તે. સંજોગો કઈ મારા થોડા છે. સંજોગોનું કામ જે આવશે ને જશે. પણ ભગવાન મને ગોઠવી દો, મારે બધી આજ્ઞા તમારી કીધી છે એમ જ જીવવું છે. રાત દિવસ એમાં જ રહેવું છે, આજ્ઞામાં જ રહેવું છે. તો ભાવથી આજ્ઞા પાળવાનું ચાલુ થઈ ગયું. અને ભાવથી પાડે તો બહાર પછી દ્રવ્યથી બધું ગોઠવાઈ જશે અને એવા સંજોગો આવીને ઊભા રહેશે. પણ પેલા ભાવથી ન પાડે નમાલા થઈ જાય તો ક્યારેય ગોઠવાય? જિંદગીમાં ક્યારેય ગોઠવાય? સાંભળે ત્યાંથી જ કે ભગવાન એ તો બધું લખે સારું સારું બોલે, એને ખબર છે આપણે કેવો સંસાર લઈને બેઠા છે. અહીંયા મરવાની ફુરસત નથી એટલા કામ છે. તો પતી ગયું. ન ભાવથી પડાય ન દ્રવ્યથી પડાય. એટલે બધા પોતાનો સંસાર ગોઠવવા મથી પડે છે પણ કોઈનો ગોઠવાય છે? હસવું તો ત્યારે આવે. કાંઈ કોઈ દિવસ ગોઠવવાનું હશે તે દિવસે ગોઠવાશે. ભાવ મજબૂત કરી બધા પ્રમાદને છોડી, પ્રમાદ એટલે આત્માને ભૂલી જવું અને સંસારને ઇમ્પોર્ટન્સ આપવું. એટલે બીજો પાછો અર્થ એમ નથી થતો કે ખૂણામાં બેસીને આત્મા જ કર્યા રાખવું. ઘરના કામો કરતા કરતા આત્મા ભાવ મારીએ. બહારના કામ કરતા કરતા આત્મા યાદ રાખવો. દ્રષ્ટિ પલટાવાની, ભાવ પલટાવાના. અને પછી વખત મળે એટલે પાછું શાસ્ત્ર આ બધું આવવા પુસ્તકો તો આપણને વાંચવાના કીધા જ છે ને બધા. એ વાંચવું, સત્સંગ સાંભળવો એવી રીતના. તો જીવે પ્રમાદ છોડી યોગ્યતા અનુસાર, કોઈને 2 કલાકનો સમય મળશે, એની સમજણ શક્તિ એવી હશે. કોઈ અડધો કલાક વાંચીને ઘણું બધું એમાંથી બહાર કાઢી લેશે. એ બી એવી રીતના હશે. તો જેની જે યોગ્યતા, કઈ વાંધો નહીં, પણ ચાલવાનું ચાલુ રાખો. ચાલતા રહેશો એટલે પુરુષાર્થ કરતા રહેશો તો એક ના એક દિવસ તો તમે તમારા લક્ષ્ય તરફ પહોંચી જશો. જે આજ્ઞા મળી હોય તે આરાધવા મંડી પડવું, પછી એનું ફળ થશે જ. જ્ઞાન શાથી થાય? એક મારા જેવા મુમુક્ષુ પૂછે છે, જ્ઞાન કેવી રીતના થાય? તો પ્રભુ શ્રી જવાબ આપે છે, ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. જ્ઞાની માં કળો. એક પદ છે ને પરમ કૃપાળુ દેવનું, જ્ઞાની માં કળો ભવ્ય જીવો સાંભળો. એક એવું પદ છે. જ્ઞાન પુસ્તકમાં નથી. પુસ્તકમાં રસ્તા બતાવ્યા છે પણ જો જીવતું જાગતું ધબકતું જ્ઞાન ત્રણેય કાળમાં કે આ ભૂતકાળમાં પણ, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ જેને જ્ઞાન જોઈતું હશે એને પેલા
ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. સત્પુરુષને શોધી એના ઉપર શ્રદ્ધા અને તેની આજ્ઞાનું આરાધન આ બે કરીએ જાઓ. વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાની મેળે કંઈ જણાય એમ નથી. કારણ કે અરૂપી પદાર્થ છે, કઈ દેખાય નહીં. પાંચ ઇન્દ્રિયથી બીજી રીતે શોધવા જઈએ તો આવે એમ નથી પકડમાં. એટલે બહુ અનંત કાળવી પરિશ્રમ કરી લઈએ એનું બેસ્ટ ઉદાહરણ આ ભારતને આર્ય ભૂમિને છોડીને બાકીના અનાર્ય દેશોના લોકો આપણે કહીએ ને કે ફોરેન વાળાએ શું વિકાસ કરી લીધો, શું ને શું શોધી લીધું. આવા પતલા પતલા લેપટોપ બનાવે, આટલા પતલા પતલા મોબાઈલ બનાવે ને શું ટેકનોલોજી આટલાકમાં આખી દુનિયા આપણા ખિસ્સામાં આવી જાય. બરાબર, બધી જળની જ શોધ કરી, આત્મા શોધી શક્યા? એટલે યુરોપના બીજા દેશોના લાખો લોકો અહીંયા આવે છે કે એવું તે ભારતમાં શું છે કે આ લોકો જે રીતે આપણા પારંપરિક ઋષિ મુનિઓ બીજા જ્ઞાનીઓ જે લોકોની પાસે સુખી થવાનો માર્ગ છે એ લોકો આટલા સમૃદ્ધ અને સુખી કેવી રીતે થઈ શકે છે. બહારની જેટલી શોધખોળ કરવામાં આવશે એટલા દુઃખો તો વધે છે. આપણે જોઈએ તો ઈ જ છીએ ને, સાધનનું સુખ કેટલી વાર સુખ આપે. આપણા પોતાના અનુભવ છે કે આપણે અડધો કલાક મોબાઈલ વાપરીએ પછી આપણને કેવું લાગે, વાંચન કરવાનું મને નથી થતું. ખબર નહીં શું કેમિકલ લોચા મગજમાં થઈ જાય છે. એવું સાધનનું સુખ છે. તો કહેવાનો મારો ભાવાર્થ એમ કે આત્મા જોવા જશો તો પોતાની મેળે જણાય તેમ નથી. પોતાની મેળે નહીં જણાય એટલે એવા કોઈક જ્ઞાનીને પકડો. આ અંતરયાત્રાનો માર્ગ છે, બહાર શોધવાથી નહીં મળે. અંદરમાં ઉતરવા અને અંદરમાં ઉતરવાનો રસ્તો પણ કોઈક અનુભવી પાસેથી જ મળશે. એટલે જ્ઞાની સિવાય કોઈ કાળમાં મળે એમ નથી. સદાચાર પૂર્વે બહુ પાડ્યા, સદાચાર ધાર્મિક લોકો હોય ને એકદમ, પરંતુ વડાવો સદગુરુની આજ્ઞારૂપ હતો નહીં માટે કામ થયું નહીં. વડાવો એટલે સદાચાર આપણે વૈડા ઈશ્વરની શોધમાં વૈડા, જ્ઞાનની શોધમાં આપણે વૈડા પણ આપણો વડાવો અંતર્મુખ જ્ઞાનીની આજ્ઞા અનુસાર નતો, બીજી ઊંધી દિશામાં થઈ ગયો. સદાચાર, ધાર્મિક જીવન, અત્યંત ધાર્મિક જીવન, અત્યંત ચુસ્તપણે બધું પાળવું પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર સજ્જનનો નવો પ્રકાર પોસાઈ ગયો. એક અનુભવી જ્ઞાનીની આજ્ઞા અનુસાર આપણે કાંઈ ન કર્યું. માટે આપણું કામ ન થયું એટલે આપણને અત્યાર સુધી આત્મા મળ્યો નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઈચ્છાએ થાય છે. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઈચ્છાએ થાય છે અને સ્વચ્છંદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઈચ્છાએ થાય છે. માટે આજ્ઞાથી જ કામ થાય છે. આપણને એમ લાગે આપણે આપણી મેળે ચાલતા હોઈએ ને તો આપણને એમ લાગે હું તો મોક્ષનો જ પુરુષાર્થ કરું છું ને. એક ભાઈને એટલો બધો સદાચાર, એટલો બધો હતા ગૃહસ્થ પણ એને એમ કે હું ઘર છોડી નથી શકતો તો પણ હું સાદું જીવન જીવું. અને એટલું ડગલે ને પગલે ચુસ્તપણું એનું આમ રાખે ને કે હું સાધુની જેમ જ જીવીશ. ઘરના કંટાળી ગયા એનાથી. કેસ લોચ કરીને દિવસે કે મોઢું આખું એનું એટલું લાલ લાલ થઈ જાય કે એને જોઈએ ને કોઈ બોલાવે ને તો બોલાવા વાળો બી ગભરાઈ જાય. બધું કોઈ જ્ઞાની એને કહેલું નતું, કેટલી નસો ખેંચાય અને એ દિવસે એનું માથું દુખે એટલે કોઈની સાથે વાત પણ સરખી રીતે ના કરી શકે. જો આપણી અંદર જે ક્ષમતા હોય એ ક્ષમતા અનુસાર આપણે ધીરે ધીરે ચાલવાનું છે, સંભાવને કેળવવાનું છે, શાંતિને કેળવવાની છે. કોઈ પણ જીવને પુષ્પ પાંખડી જાદુ ભાઈ જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. એટલા મૃદુતાથી, રુજુતાથી, કરુણા ભાવથી, દયા ભાવથી બીજા જીવો સાથે રહેવાનું છે. અને હું એમ કહું કે મારે મોક્ષે જવું છે માટે હું આમ જ કરીશ તો બીજાને તકલીફ થાય, ઘરમાં બીજા 5-6 જણા રહેતા હોય એને દુખાય તો ભગવાન કહેશે એ મોક્ષનો માર્ગ નથી. કરવાનું જ્ઞાનીની આજ્ઞા અનુસાર.
હવે જ્ઞાની જો આપણે ઘરમાં રહીએ છીએ તો જ્ઞાની એવી આજ્ઞા આપે કે તો પછી બધાનું પેમેન્ટ દેવાનું બાકી છે એટલે બીજા જે માંગે એ આપી દો, થઈ ગયું, છૂટી ગયા સિમ્પલી. આમાં હું પણ ને મારા પણ કઈ આવ્યું નહીં. ઓલું તો હું મોક્ષે જાઉં છું, મારે પુરુષાર્થ કરવો છે, મારે એટલા વ્રત તપ નિયમ પાડવા છે, તો હું અને મારું તો વચ્ચે ઊભું જ છે અને બીજા કષ્ટાય છે એની પાછળ. તમારે મોક્ષે જવું છે પણ એને કષ્ટ પડે છે, એ ન થવું જોઈએ ને. એટલે જો તો કરનારને કઈ પુણ્ય તો મળે પાછું, એને કઈક તો ધર્મની ક્રિયા કરી એટલે પુણ્ય એટલે સ્વર્ગનું ને એ બધું પુણ્ય મળે, મોક્ષ ના મળે, દુઃખથી નિવૃત્તિ ના મળે. જન્મ મરણ થી છૂટવું એ પુરુષાર્થ છે. અને જ્ઞાનીની આજ્ઞા જેવી સાચા જ્ઞાની હશે ત્રણેય કાળમાં એવી જ આજ્ઞા આપે. રામને કે રામને 16 વર્ષે તો વૈરાગ્ય આવી ગયો. એના ગુરુ વશિષ્ઠ પાસે જઈને કે મારાથી હવે જીવાય એમ નથી, મેં આ સંસારનું આખું સ્વરૂપ જોઈ લીધું, મને ક્યાંય રસ નથી. તો વશિષ્ઠ એના ગુરુ હતા, એમણે કીધું તમારે રાજા બનવાનું તો છે જ, કર્મ બાકી છે એના સિવાય મોક્ષ નહીં થાય. સીતાને સંભાળવાના છે, લગ્નનું કર્મ બાકી છે, પિતાની માતાની આજ્ઞા પાડવાની બાકી છે. તમારા પિતાએ વચન આપેલું છે માતાને, એ વચન પાડવામાં તમારે પિતાને સહાયરૂપ થવું પડશે. અને પછી એને વશિષ્ઠ એ જે કર્મ છોડવાનો ઉપદેશ આપ્યો કે કઈ રીતે અનાસક્ત ભાવે આખા જીવન દરમિયાનના કર્મો પૂરા કર્યા એને, પણ કોઈને દુઃખ નથી દીધું. રામે કોઈને દુઃખ દીધું આખા જીવનમાં? ક્યાંય દીધું છે? સીતાને સમજાણું કે રામ મારા કર્મ ઉદયમાં હતા એમાં રામનો કશો વાંક નથી, એને રામને બ્લેમ નથી કર્યા. પછી કે છે કે ધરતીમાં સમાઈ ગયા એટલે પોતાને એવો વૈરાગ્ય આવ્યો કે પોતે સંન્યાસ લઈ લીધો. કે આ કેવું સંસારી કર્મો, એ કર્મોના સ્વરૂપને જોઈને સાધુ બની ગયા સીતાબી, કે આમાં ભગવાન ખુદ મારે પતિ બને તો એ મારા કર્મ જે છે, દરેક જીવે પોતાના કર્મ એનો રક્ષણહાર એનો ભગવાન હોય પતિ હોય તો એ ભોગવવા પડે છે. એને જંગલમાં ડિલિવરી થાય, 2 બાળકોને જન્મ આપે, ઋષિના આશ્રમમાં ઉછેરે, એનો ઉદય એવો હતો, એમાં રામ કાંઈ ન કરી શક્યા. રાજા હતા, ભગવાન હતા, આટલા જ્ઞાની હતા, છેલ્લો અવતાર હતો રામનો સાવ છેલ્લો અવતાર હતો. અને જે કોઈને ભૂલથી દુઃખ ના આપે એવા દયાળુ રામ સીતાના કર્મોની આડે ના આવી શક્યા. સાચા જ્ઞાની કોઈના કર્મને આડે ના આવે, એ જીવને એનું કર્મ પૂરું કરવા દે. તેમાં સીતાનું શું ખરાબ થયું? સીતાજીનું શું ખરાબ થયું? એને વૈરાગ્ય આવ્યો ને, એ મોક્ષની નજીક ગયા ને. હવે આવતી 24મીમાં કે થઈ ગયા કે થવાના તીર્થંકર? હા, હવે થવાના છે ને, અત્યારે દેવલોકમાં છે. હવે એનું મોક્ષ થવાનું છે. એટલે રામે સીતાજીને મોક્ષની નજીક તો મૂક્યા ને, આગળ એટલે એટલા કર્મો જ્ઞાનીની આજ્ઞા અનુસાર, રામે જીવન આખું જ્ઞાનીની આજ્ઞા અનુસાર જીવ્યું. પુત્ર પણ ઉભા રહ્યા પણ આત્મપુત્ર નહોતો. પતિ પ્રમાણે એમણે વર્તન કર્યું, રાજા પ્રમાણે એને પ્રજાને સંતોષ આપવાનું, પણ દરેક જગ્યાએ ડગલે ને પગલે આત્મભાવમાં રહીને, જોડાયા વગર, કોણું રાજ્ય ને કોણ રાજા, અંદરમાં તો એને બરાબર હતું. તો જ આસ્તે મોઢે 14 વર્ષનો વનવાસ સ્વીકારી શકાય ને. નકર અત્યારે તો ભાગ પડે ની પહેલા જ મારું માની લીધું હોય એટલે ઝઘડી મારું તારું, તો કોર્ટ સુધી વયા જાય સગા મા બાપ ને ભાઈ બહેન ની સામે. કેવો રાગ દ્વેષ નો અંદર ભંડાર છે. બસ રામને એની ત્યાં જગ્યાએ મૂકીએ તો ખબર પડે. એવો જ પાછો ભરત નો વૈરાગ્ય કે તમે નહીં આવો ત્યાં સુધી હું ખાલી આનો રખેવાળ છું તમારી અયોધ્યાનો, પણ આમાંથી હું રાજા બનવાનો જ નથી, તમે જ છો. અને એની ચરણ પાદુકા એમણે સિંહાસન પર, કે આ રામની જગ્યા છે, હું અહીંયા ના બેસું, નીચે બેસીને જ એને વહીવટ કર્યો. આ બધું આપણે આપણા અંતરમાં જાગ્રત રાખવાનું છે. બહારનો કાળ આપણને સ્પર્શશે નહીં. બધું જ્ઞાનીની આજ્ઞા અનુસાર હતું એ લોકોનું જીવન. બોધામૃત ભાગ 1 માંથી
કલ્યાણ સાથી થાય. કલ્યાણ પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાથી એમાં રુચિ થશે ત્યારે કલ્યાણ થશે. કૃપાળુ દેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. મહાપુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થયું. હવે સાચું સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાંચન, વિચાર કરવાનું રાખવું. મને આ મહાપુરુષનું એક વચન ઘસી નાખ્યું તો કામ થયું. આટલું જ કરવાનું છે. પણ આપણે તો કેટલાય વચનો લઈએ છીએ ને મૂકીએ છીએ, લઈએ છીએ ને મૂકીએ છીએ, લઈએ છીએ ને મૂકીએ છીએ. પણ આમાં એવું કીધું એક વચન લ્યો અને એક ન લ્યો તો કાંઈ નહીં. એક વચનને લઈને શું કરવા કીધું? ઘસી નાખો. ઘસવું એટલે શું? એમાં ને એમાં રહેવાનું, ઘૂંટવાનું. રાત દિવસ એ વચનનો મર્મ અંતરમાં આવવો જોઈએ. એક જ વચન એ કયું વચન હશે? એક જ વચન એ કયું વચન હશે? બસ એકદમ પરફેક્ટ. આટલું જ. દેહથી ભિન્ન હું આત્મા છું. સુખ મારો સ્વભાવ છે. પર પદાર્થમાં સુખ હોય જ નહીં, છે જ નહીં. આટલું જ પકડાઈ ગયું. સંસાર બહુ સરળ છે. કોઈ જગ્યાએ કોઈની જોડે અથડામણ થશે જ નહીં. પણ આપણે ઘસતા નથી આવડતું ને આટલું વચન. પછી ગમે એવા આધિ વ્યાધિ ઉપાધિ આવે. આ આટલું એક વચન દેહથી ભિન્ન હું આત્મા છું અને સુખ બહારમાં નથી. સુખ મારો પોતાનો સ્વભાવ છે. મારે મારામાં સ્થિર થઈને રહેવાનું છે. આટલું એકદમ અંતર મનમાં ઊંડાણથી ઉતરી ગયું એટલે ઘસી નાખ્યું બરાબર થઈ ગયું. તો જ આપણને આ જે કીધું ને કલ્યાણ છે. હવે સાચું જ કરવું છે. સાચું આ જ છે. પર પદાર્થમાં સુખ નથી. આપણો સંપર્ક આપણો આત્મા છે એનો સંપર્ક સવારે ઉઠે કે રાતના સુવે ત્યાં સુધી પર પદાર્થમાં જ છે. હવે બસ એ પર પદાર્થમાં સુખ નથી. હવે સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાંચન, વિચાર કરવાનું રાખવું. ખાવા બેસીએ, મેં વાત કરી ને ખાવા પીવામાં, કપડાં પહેરવામાં બધી જગ્યાએ આપણને પર પદાર્થથી પનારો છે અને પર પદાર્થમાં ક્યાં ક્યાં સુખ છે, ક્યાં ક્યાં સુખ છે ગોતી ગોતીને જ આપણે ડીલ કરીએ છીએ. એટલે પછી આપણને સુખ નથી મળતું, એટલું દુઃખ બી મળે છે. એકચ્યુઅલી પર પદાર્થમાં સુખનો ગુણ જ નથી. એ તો એના સ્વભાવમાં છે. હું એ મારા સ્વભાવમાં થઈ જાઉં ને આટલું જ આવડી જશે પછી જીવન બહુ સરળ થઈ જશે. કાંઈ બી ખાવા મળે તો આપણને શું? તો શરીર ટકાવવા ખાઉં છું. રાગદ્વેષ કેટલા ઘટી જાય. સત્પુરુષની આજ્ઞા એ જ ખરો માર્ગ છે. નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણ મંત્ર સંભળાવ્યો તેથી તે ધર્ણેન્દ્ર થયો. નહીં તો નાગ તો નરકે જાય ને. જો નવકાર મંત્રનું સ્મરણ મંત્રનું મહાત્મ્ય એક સત્પુરુષે સ્મરણ મંત્ર એને આપ્યું. ભીલે એક મારે કાગડાનું માંસ નથી ખાવું એટલી જ આજ્ઞા આરાધી જેથી મરીને તે દેવ થયો. પછી શ્રેણિક રાજા થયો. અનાથી મુનિ મળ્યા ત્યારે સંકિત પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સંકિત થયું અને હવે તીર્થંકર ગોત્ર બાંધ્યું. હતો કોણ? ભીલ. જે બીજા જાનવરોનું માંસ ખાતો હતો. એને પ્રત્યક્ષ જ્ઞાનીએ ખાલી કાગડાનું માંસ નહીં ખાવું એટલી જ એક નાની એક આજ્ઞા આપી અને એને મરણ પર્યંત પાડી. એણે એ આજ્ઞા આટલી સહેલી હતી પણ પાડવી બહુ અઘરી હતી કારણ કે એનો જીવ જતો હતો અને એને કાગડાનું માંસ ખાવાની સલાહ આપવામાં આવી. તો પણ એણે જ્ઞાન અને જ્ઞાની ઉપર કેવી શ્રદ્ધા રાખી. જ્ઞાનીની આજ્ઞા ઉપર ખૂબ શ્રદ્ધા રાખી અને એ ભીલની બી સરળતા કહેવાય કે આ દેહ છૂટતો હોય તો છૂટે પણ મારે એનું વચન પાળવું જ છે. આવો વિચાર તો કરીએ આપણે.
આપણે તો તરત એમ થાય કે અરે આ કરી લેને, હવે શરીર ટકાવવા માટે તરત ઊંધે પાટે ચડી જઈએ. પણ એ ભીલની એ શ્રદ્ધા ને એ વંદન, જેણે દેહ છોડી દીધો અને આજ્ઞાને પેલી કરી અને કર્યું તો દેવ થયો, પછી સંકિત શ્રેણિક રાજા બને છે, ભગવાન મહાવીરને મળે છે અને ભગવાન મહાવીરને મળ્યા પછી ક્ષાયિક સંકિત અને હવે તીર્થંકર આવતી 24મી માં શ્રેણિક મહારાજા તીર્થંકર નામ બોલે અને પોતે તરસે ને કેટલાને મોક્ષે લઈ જશે, પોતાનું કલ્યાણ કરશે. આજ્ઞા અને શ્રદ્ધાનું આટલું મહાત્મ્ય છે. જે આજ્ઞા અને શ્રદ્ધાનું મહાત્મ્ય કેવું છે, અધોગતિમાં જતો જીવ અધોગતિ તો એને બ્રેક મારી દે છે, પણ ઉચ્ચ ગતિએ જાય છે. આજ્ઞા અને જ્ઞાનીની આજ્ઞા આપણા 4 ગતિના બહુબ્રહ્મણને અધોગતિને તો બંધ કરી દે છે, પણ મોક્ષની નજીક પણ લાવી દે છે. કેટલો ફાયદો છે. આ રૂપિયા પૈસામાં તોલી શકાય એવો ફાયદો નથી, જબરો ફાયદો છે. એટલે કઉ છું કે સાંભળીએ ત્યારથી ભાવ ઘૂંટવા માંડવા, હું કાંઈ જાણું નહીં, મને કાંઈ ખબર નહીં, જ્ઞાની કે એ જ સાચું, મારે એ જ કરવું છે. ભલે મારી બુદ્ધિ, મારી મતિ કલ્પના, મારો સ્વચ્છંદ મને જે દેખાડે તે પોતાની મતિએ, પોતાની કલ્પનાએ સાચું અને સારું લાગે તો પણ એ સાચું અને સારું નથી, નથી અને નથી જ. માત્ર પરમ કૃપાળુ દેવ જે કહી ગયા એ જ સાચું છે, એ જ સાચું છે. મારાથી એ વાત 100% નથી પાડી શકાતી, એ મારી નબળાઈ છે. પણ ભગવાન તો સાચા જ છે. હા, આપણી નબળાઈ કચાશ છે. ભગવાન મને શક્તિ આપો કે હું તમે કહેલી બધી વાત 100% પાડી શકું જલ્દી. એ મારો પરમ કલ્યાણમય દિવસ હશે, જે દિવસે હું તમારી આજ્ઞામાં સર્વથા પ્રકારે રહી શકું. એવી ભાવના આજે કર્મ વસાત પ્રપંચમાં પડ્યા હોઈએ, પ્રપંચ એટલે 5 ઇન્દ્રિયોના વ્યાપારમાં નબળાઈને કારણે કશાયો થતા હોય, તો આ બધાની બધું થતું હોય, થાય રાખે, આત્મા એને જોઈ રાખે અને ભાવ કર્યા કરે આ ન હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. તો હોવું શું જોઈએ? ભગવાન જેવા પવિત્ર હોવા જોઈએ. મારે જે પવિત્ર જીવન પરમ કૃપાળુ દેવ ગૃહસ્થ અવસ્થામાં રહીને પણ જીવી શક્યા, એવું પવિત્ર જીવન ભગવાન મારું એ હો. ગૃહસ્થ અવસ્થા મારે છે એ નહી હતી, છતાં એમાંથી પવિત્ર જીવન જીવીને નીકળી ગયા. હે ભગવાન, એવી બધી શક્તિ, એવી બધી સમજણ, એવું બધું મને પ્રાપ્ત હોવું. એવું તો ભગવાન પાસે માંગીએ ને, ભગવાન દયાળુ છે, આપી દેશે. જે ચૂકવા માંગે છે એને ભગવાન છોડાવે જ છે. હંમેશા રસ્તો કરી જ દેશે બધી સિચ્યુએશનમાં. હા, માગતા આવડવું જોઈએ, માગતા આવડવું જોઈએ. પણ હવે આમાં એવું છે, કરવા માટે વરી પાછું આપણે ચક્કરમાં પડશું. એટલે અત્યારે તો માંગી માંગીને ભલે લોન લઈએ ભગવાન પાસેથી. પછી શક્તિ ને બધું આગળ કરે, પછી થઈ જશે, એની મેળે મેનેજ થઈ જશે. એવું છે. હા, એની પાસેથી પવિત્ર શક્તિ માંગતા 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 બધું થાળે પડશે ધીરે ધીરે ધીરે. અને બીજું મેં મારા પર્સનલ અનુભવ પરથી જોયું કે નિયમિત સત્સંગ, જેનાથી આપણે આપણા બધા ઉદયોના અપ્સ એન્ડ ડાઉન્સમાં ઘૂમી ફીરીને પાછા કૃપાળુદેવ પાસે પહોંચી જઈએ છીએ. એના વચનોમાં આવી જઈએ છીએ. એટલે ગમે તે લાઈફમાં થાય, સત્સંગને છોડવો નહીં. વાંચનને મૂકવું નહીં. એક નિયમ કરી જ રાખવો કે દિવસના જેને જે યોગ્યતા અનુસાર હું ભગવાનના 5 વચનો તો ઓછામાં ઓછા વાંચીશ. લાવ આજે કૃપાળુદેવ મને શું કહેવા માંગે છે, આજના ઉદય પ્રમાણે કૃપાળુદેવ મને શું સમજાવવા માંગે છે, જો તો ખરું, એટલું તો કરવું. અને નહીં તો મને તો સાચે તમારા બધાના નિમિત્તે પપ્પાજી એવી વચમાં જમાવી દીધી કે સત્સંગ જ કર.
નકર કેટલા ઉદયો હોય છે કે આપણો આત્મા આમ ક્યાંય ફેંકાઈ જાય એવું છે, એક ઉદય આવે ને તો ક્યાંય ફેંકાઈ જાય છે, પણ તો એમાં આવી જાય પછી પાછા આ જ્ઞાન ગોઠવીએ ને એટલે પાછા સીધે પાટે ગાડી ચાલે. સત્સંગ જ્ઞાનીની અચ્છા આ પાછી જ્ઞાનીની આજ્ઞા છે અને એ મને સમજાય છે કે શું કામ આપેલી, હવે ખબર પડે છે. જો આ આજ્ઞા ન હોત ને, બાઇન્ડેડ છું ને, અને મને અંદરમાં ભગવાન ખુંજાણ એવો વિચાર આપે તો તારો 1.5 કલાક તારો તો સવડો કરીશ, પણ જે જિજ્ઞાસુ જીવો છે 5-15 જે બી છે એનો ભાવ સવડો થાય છે, એનો સમય સુધરે છે, તો તું શું કામ મસ્તીમાં ટાઈમ પાસ કરે છે. એટલે પાછા ભગવાન ના આમ લાફા પડે અને સીધે પાટે ગાડી ચાલે. એટલે મસ્તી મજાક માટે કહું છું, એમ પ્રમાદ આ તે બધા દોષો 1.5 કલાક ખંખેરાઈ જાય. અને અંતર મનમાં તો પાછી આ સત્સંગની વાત તો જ ઘૂંટાયા કરે ને. મારે 3 દિવસે એક સત્સંગ થાય, આપણે બધાને 2 સત્સંગ અઠવાડિયાના ગોઠવાઈ જાય છે એટલે હા રાતના સાંભળીશ, પાછી બીજી વાર રાતના 10-11 વાગ્યા પછી પાછું વેરી ગુડ. એટલે જે લોકો તમારી એજ ના છે, જે લોકો રિટાયર્ડ લાઈફ જીવે છે, એ લોકો માટે તો કેટલો પોસિબલ સ્કોપ છે આમાં. કેટલા અત્યાર સુધી સંસાર પરિભ્રમણ નાટક ઉલટા છે ને, એથી ઊંડા આપણે સત્સંગોને વાંચન વિચાર કરી આ જ્ઞાન ગોઠવીને આપણા આત્માને છોડાવતા જવાનું છે. હા અને હવે આવું કરી નહીં કરીએ તો પછી હવે ક્યારે શું કરશું. હે બહુ સરસ મોકો એટલે કેવો ઓપોર્ચ્યુનિટી છે એકચ્યુઅલી. જિંદગી સુધી આટલો બહુ સુધરી જાય એવું ગમે એટલી ભૂલો કરી હોય પણ ભૂલ સુધારવા વખતે જો બરાબર બળ હશે તો બધી ભૂલો ભગવાન માફ કરે છે. આ સમજણ આખી ક્લેરિફાઈ થઈ જાય છે આપણી. અને પાછા મહાભાગ્ય એટલા કે પરમ કૃપાળુ દેવ જેવા સમર્થ જ્ઞાની નો આશ્રય મેળવો. વસ્તુ તો એક આ જિંદગીમાં આપણને સુખ આપશે. હા આ સારું છે તો આ 4 દિવસ સુખ આપશે, અઠવાડિયું, મહિનો, 4 મહિના, વર્ષ, પણ આ તો બહુ પછી તો ભવ બી નહીં લેવા પડે. પરમનન્ટ સુખિયા. પર વસ્તુ જોઈએ તો પેલા એ જ ભાવ મૂકવાનું કે આની જે છે અસરણ છે એ 12 ભાવના તો બીજી રીત મૂકવાની. પણ હવે પેજ થઈ ગયું. 6 વાગવા આવ્યા, તમારે ટાઈમ ઉપર છે ઘડિયાળ. કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ, લ્યો સત્સંગ નું જ આવ્યું. પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિમાં સત્સંગનું પરમ મહાત્મ્ય, જે હવે આપણે બધા વેદીએ છીએ. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી. જેને સત્સંગ નથી મળ્યો ને એ લોકોના જીવનમાં જરાક ડોકિયું કરશું ને તો ગમે તે ઉંમર હોય, મરું એ થતા હોય પણ સંસારમાંથી રાગ છૂટતો નથી. રાગ તો નથી છૂટતો એટલો દ્વેષ બી ભર્યો જ હોય ને, રાગ હોય તો દ્વેષ બી ભર્યો હોય. એટલે મોહ અને આસક્તિ એટલા ભર્યા હોય અને જીવને ઘડીએ નિરાંત અને શાંતિ ન હોય. લાગે કે નિરાંતે સૂતા છે પણ એમના સ્વપ્નમાં સંસારનો વેપાર ચાલુ હોય. ઉઠે એટલે પાછા ઈ જ ચાલુ હોય. ત્યારે દયા આવે કે આત્મા બિચારો કેમ આનું થશે. કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસ રૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો. સત્સંગ કરવો યોગ્ય છે. વ્યવસાય એટલે શું? હે યસ પૈસા કમાવાનો નહી, સંસાર વધારવાનો ધંધો. એટલે પૈસા કમાવા માટે બીજો ઘરની જેવી પરિસ્થિતિ જરૂર પડે તો છેલ્લે સુધી કમાવું એ પડે. અને હા એ છે. સંસાર સારો થાય એની માટે જ કરીએ છીએ. સાચી વાત. પણ ઘણી વખત ઘણા લોકોને એવા સંજોગ હોય કે 2 છેડા પૂરા ન થતા હોય. કરવો પડે છે. હા યસ બધો સંસાર નિર્વાહ ચલાવવા માટે કદાચ કોઈને પણ જો કોઈ પણ પ્રકારે બને તો આ શબ્દ જો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરો.
હવે આ જ્ઞાનીઓના આત્માએ આ સંસારનો કેવો ત્રાસ જોયો હશે, અનુભવ્યો હશે. એ કેવું છે? કોઈ પણ ફેમિલી, કોઈ પણ કુટુંબ લઈ લો, પછડ પછડ સવારથી સાંજ સુધી કચ કચ નાની નાની વસ્તુમાં ચાલતી હોય. હા એ જ. અને હવે તો હજી વધે છે. પહેલાના જમાનામાં તમે લોકો નાના હશો ને ત્યારે તમારી મમ્મી છે ને રોટલા શાક ને ખીચડી કરીને મૂકી દેતા હશે અને આખી ફેમિલી પ્રેમથી ખાઈ લેતી હશે. હા એટલે હવે જેટલી વ્યક્તિ એટલી વાનગી. ઓછામાં ઓછી, ઓછામાં ઓછી. 5 વસ્તુથી એ નથી આવતું ને. અલગ અલગ. હવે ઈ બનાવવા વાળું તો થાકે પણ એ ભેગી કરવામાં કેટલી રામાયણ. એટલે કોઈ એક વ્યક્તિને તો આખી જિંદગી ખાલી આ કુકિંગમાં જ વહી જાય ને. એ બિચારો કે દિવસે નવરો થાય. એટલે કેવો ત્રાસ છે. એટલે અમારું બધાનું એવું જ છે. એ જ કહું છું. મને યાદ નથી આવતું કે મારી મમ્મીએ અમે 3 ભાઈ બહેન હોય એમાંથી કોઈ કે હા કે ના કર્યું હોય તો કે વયા જાવ ન જમવું હોય તો નહીં જમવું આ છે વસ્તુ. રોટલા શાક ને ખીચડી છે. બહુ તો 1-2 વસ્તુ બનતી ઘરમાં શનિવાર રવિવારમાં. પણ આટલી કચકચ ઈ નહોતી. હવે 5 વસ્તુ ઓલી બિચારી લેડી ક્યાં ક્યાંકથી ભેગી કરશે. એક આઈટમ બનાવી હોય તો બીજી 5-6 સામગ્રી તો જોઈએ. ઈ બનાવવું, એમાં બેલેન્સ માઈન્ડ રાખવું. આ બધું કઈ ફ્રીમાં તો નથી આવતું ને લેવા જાય. એટલે ઓલો ભાઈ બિચારો એટલા પૈસા જમા કરવામાં ત્રાસ ભોગવશે. 2 જણાએ ત્રાસ ભોગવી લીધો. હવે ખાવા વાળાને પાછું કેવો ત્રાસ આવશે. ઈ ત્રાસ કેવો, એ શાંતિથી ખાતા નથી. એમાંય કચર બચર. હા કેટલી. આ તો હું ખાલી ખાવાનાનો ત્રાસ કહું છું. જે પહેરવાનો ત્રાસ જુદો છે. ઓઢવાનો ત્રાસ જુદો છે. હા. અને આટલા બધા ટી-શર્ટ અલગ, આટલા બધા કપડા, આ બધા મેનેજ કરવાનો ત્રાસ કેટલો. એના વોર્ડરોબ લેવા, એ વોર્ડરોબ સાફ કરવા. દરેક જણ માત્ર પોતે મેન્ટેનન્સ માંગે છે. ઘર નાનું હોય તો શાંતિ, પણ મોટું હોય તો એનોય પાછો અલગ ત્રાસ. હવે આ ત્રાસરૂપ સંસાર કીધું ઈ બધું તો છોડો, આપણું શરીર કેટલું મેન્ટેનન્સ માંગે છે એનો એ ત્રાસ છે. ઘડીએ હેર કલર કરવા પડે, ઘડીએ દાંતને મેન્ટેન રાખવાના. બધું મેન્ટેન શરીરને રાખવાનું. ઋતુ પ્રમાણે ખવડાવીએ અને તોય માંદું પડે. આટલું મેન્ટેન રાખ્યા પછી એ માંદું પડે. આ તો થયું સંબંધોમાં એવો ત્રાસ છે. બધા સંબંધોને ગમે એટલા મેન્ટેન રાખો. સામેવાળાને તમે ગમે છતાંય કોઈક એવું કર્મ ઉદયમાં આવે કે તમે એનું સારું કરવા જતા હોય તો એ ઊંધું પડે. આ એ ત્રાસ છે. આ બધાને એમ લાગે સંસારમાં આમ કરી લે તો સુખ, તેમ કરી લે તો સુખ. જેના દીકરા નથી પરણતા એને એમ કે આને પરણાવીએ તો સુખ. પરણેલા છે એને પૂછો તો કે ત્રાસ છે. કઈ જગ્યા સંસારમાં ત્રાસ વગરની છે. કમાય તો એ દુઃખ, ન કમાય તો એ દુઃખ. લગ્ન કરે તો એ દુઃખ, લગ્ન ન કરે તો એ દુઃખ. સાજા રહીએ તો એ દુઃખ, માંદા રહીએ તો એ દુઃખ. ભણે તો એ દુઃખ, અભણ રહીએ તો એ દુઃખ. આમાં ક્યાંય કોઈ જગ્યાએ શાંતિ, ઠારકો, ઠંડક કાંઈ નથી. હોળીની જ્વાળાઓ પ્રગટતી હોય ને એમાં સંસારમાં બધા ત્રાસ છે. નાના ઘર હતા, નાના કુટુંબ હતા પહેલાના જમાનામાં. તો એ પરિસ્થિતિઓને મેં જોઈ છે કે બહુ ઓછું હતું ને એટલે મેળવવા માટેનો ત્રાસ. હવે મેળવી લીધું, ઈ જ કુટુંબોને હું જોઉં છું કરોડોપતિ થઈ ગયા તો એ કરોડોને મેનેજ કરવાના ત્રાસ. આપણે આ પ્રોપર્ટી ના લીધી, આ પ્રોપર્ટી લીધી હોત તો આટલા ભાવ ઉચકાઈ જાત. આપણે આ લીધું, આમાં આ પ્રોબ્લેમ નીકળો. અરે આ શું છે જિંદગીમાં, ક્યાંય સુખ, સંતોષ, શાંતિ નથી. એટલે સંસારના ત્રાસનો તો જેટલો આમ રોજ નવો સામે આવે છે. એવું છે. એટલે એ લાગવું જોઈએ. જ્ઞાનીઓ એમ જ કે છે બોલો નહીં.
તમને અનુભવથી લાગવું જોઈએ. અને સાચી અનુભવથી લાગે છે ને પછી આંખમાંથી પાણી નીકળે છે, ભગવાન હવે ભાગવું આમાંથી. ત્યારે ભગવાન પાછા કે ના ભોગવીને છૂટવું પડશે, એમ નહીં છૂટવાય. તે પાછા ઊભા રાખે, ના ભોગવું, પૂરું ભોગવું. હજી તો તમે ઉપર ઉપરથી જોયું છે, હજી તો પૂરું જુઓ નીચે સુધી. પૂરો રંગ ઢંગ સમજી લ્યો, પાકું કરો, ફરીથી ઉપર સિદ્ધાલીમાંથી નીચાનું નામ નહીં લેતા. એકવાર ગયા પછી ગયા. જો કોઈ પણ પ્રકારે બને તો આપણે તો રોજ બને જ છે. બનાવવા જવાનું જ નથી. પણ આવું કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો. હા, ઈ જ પ્રભુ કૃપા. પ્રભુ સત્સંગ આપે ને પેલા આગળ લઈ જાય, પાછું વાક્યથી કન્ફર્મ કરાવે, હા બરાબર છે. ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો, સત્સંગ કરવો યોગ્ય છે. અને ભગવાનની કૃપાએ મેં એવા એક સત્સંગીની સાથે અમુક દિવસો ગાયડા છે. 86 વર્ષની ઉંમર, 87 વર્ષની ઉંમર, શરીર આવું એકવડું, ઘરમાં જરૂરિયાત પૂરતી વસ્તુઓ, ઘરના સભ્યોએ કોઈ નહીં, એકલો જીવ, સદાશિવ, જરૂરિયાતો ઓછી, અને એક જ મીરાબાઈની જેમ ભગવાનની ભક્તિમાં લીન આત્મા. એના જેવું જીવન પવિત્ર મેં ક્યાંય નથી જોયું. અને વારંવાર મારો આત્મા આ બધું જોઈને છેલ્લે ઈ જ નક્કી કરે છે, ભગવાન આવી રીતે રાખવાનો યોગ જલ્દી આપજો. સાચે. અને ધારે એટલું આરાધન, અને જે કામ કરે એમાં એનું પ્રત્યક્ષ જ્ઞાની સાથેનું જોડાણ, એનું જીવન, એનું મૃત્યુ, એની સાતા, એની અસાતા, દરેક સેકન્ડે બસ ઈ એના જ્ઞાની સાથે જીવન જ હતું ને શરણ અને સ્મરણ. શરણ અને સ્મરણ. એ સિવાય કોઈ સંસાર નહીં, એટલે કોઈ ત્રાસ જ નહીં, બીજો કોઈ વ્યવસાય નહીં. હા, એ કેવી અદ્ભુત ભગવાનની કૃપા કહેવાય કે જ્યાં તારે શું કેવું જીવવું જોઈએ નજરે જોયા, એની સાથે રહી આવ, એને અનુભવી આવ, એટલે પાક્કું થઈ જશે કે આ ન હોય આ હોય. અને ઈ હોય એનાથી, એટલે અશુભ માંથી નીકળ, શુભમાં જા, શુભમાંથી શુદ્ધમાં જા. આ પ્રત્યક્ષ જ્ઞાનીની એક આજ્ઞા હતી, સત્સંગ કરાવો. સત્સંગ કરાવતા કરાવતા ક્યાંથી ક્યાં ચક્કર ચલાવ્યું. કેવું છે ને આ લોકોનું જ્ઞાનીઓ, કોનું કલ્યાણ કેમાં છે એ કેવું જાણતા હોય. અધરવાઇઝ એમને એમ આપણને કહે ને કે જાઓ તમે જાઓ, નકર આપણે જાય. પણ આજ્ઞા આપી આવી, ત્યાં સત્સંગના બાને જશે. અને આવું બધું મને ત્યાં શીખવા મળ્યું, જોવા મળ્યું, અનુભવવા મળ્યું કે આ છે ભક્તિ માર્ગનું રહસ્ય. એ માજીમાંથી આટલું બધું મને મળ્યું. અને હવે એક ભક્તને જાણ્યા પછી એવા અનેક ભક્તોના જીવનના ચરિત્ર વાંચવું કે સાંભળવું, મને તરત દ્રષ્ટિ સામે આવી જાય, યસ આમ આમ આ સાચું. અને એ ભક્તિનો રંગ ઘૂંટાતો જાય. હવે સમજાય છે કે મીરાને રાજપાટ શું કામ ન ગમ્યા, એ તકલાદી સંબંધોમાંથી કેમ બહાર નીકળી ગઈ. આપણે આ 161 પેજ નેક્સ્ટ સત્સંગમાં ફરીથી કરશું, કારણ કે આવતા અઠવાડિયા સુધી હજી આપણે જોવાનું છે કે આપણે કેટલો વ્યવસાય કેવો કર્યો. અને હજી આ ત્રાસ ક્યાં ક્યાં છે વેઠવાનો પાકો કરો. સદગુરુ દેવ કી જય. જીવ સ્વરૂપ સમજ્યા વિના સમજાવ્યો તે પરમ શ્રી સદગુરુ પરમ પુરુષ પરમ જ્ઞાન જેણે તેને સદા પ્રણામ. દેહ છતા જેની દશા વર્તે દેહાતી
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી પ્રભુ હો વંદન